મોરબી શહેરમાં ફરી એકવાર કાયદો અને વ્યવસ્થાને લઈને પ્રશ્નો ઊભા થયા છે। શહેરના વિવિધ વિસ્તારોમાં રાત્રિ દરમિયાન પાર્ક કરેલી કારોના કાચ તોડી અજાણ્યા શખ્સોએ આતંક મચાવ્યો હોવાની ઘટના સામે આવી છે। માહિતી મુજબ ગત રાત્રે શહેરના અનેક વિસ્તારોમાં અંદાજે 15 જેટલી કારોના કાચ તોડી નાખવામાં આવ્યા હતા। સવારમાં વાહન માલિકોને ઘટનાની જાણ થતા વિસ્તારમાં ભારે રોષ જોવા મળ્યો હતો। સ્થાનિકોના જણાવ્યા અનુસાર પોલીસ દ્વારા નિયમિત નાઇટ પેટ્રોલિંગના દાવા કરવામાં આવે છે, પરંતુ આવી ઘટનાઓને કારણે તે દાવાઓ પોકળ સાબિત થઈ રહ્યા છે। રહેવાસીઓએ પ્રશ્ન ઉઠાવ્યો છે કે જો રાત્રિ પેટ્રોલિંગ અસરકારક રીતે તારક રીતે થતું હોત તો આ પ્રકારની ઘટના બનતી નહીં। ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી। આસપાસના સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે અજાણ્યા શખ્સોની ઓળખ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। આ ઘટનાને કારણે શહેરમાં ભય અને અસુરક્ષાની લાગણી ફેલાઈ છે। નાગરિકોએ પોલીસ તંત્રને સક્રિય બની રાત્રિ પેટ્રોલિંગ મજબૂત બનાવવાની અને આરોપીઓને ઝડપી પકડી કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે।